મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આજ રોજ સ્નેહમિલન કાર્યક્રમમાં છે. મોરબીના તમામ પત્રકાર મિત્રોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. ભાઈઓ બહેનો, ઉદ્યોગપતિ, વેપારી એસોસિએશન, તમામ સમાજના આગેવાનો ને મારી એક નમ્ર વિનંતી છે કે આજે મારી અહીંયા સ્નેહમિલન છે. દર વર્ષે રૂટિન પ્રમાણે દિવાળી પછી સ્નેહમિલન રાખતા હોય. વર્ષમાં એકવાર આપણે બધા ભેગા થઈ, જેના અન્ન ભેગા એના મન ભેગા, એ રીતે મારા નમસ્કાર. પણ આજે સાંજે 5 વાગે મારા બંગલા પર સમગ્ર કાર્યકર્તાને અને સમાજના આગેવાનોને, ઉદ્યોગપતિને એક આમંત્રણ આપું. સાંજે તમે બધા આવો. મારી ઓફિસથી ફોન આવી ગયો છે, કોઈ મેસેજ કર્યા છે, કોઈ સોશિયલ મીડિયા દ્વારા, પણ આજે હું તમને રૂબરૂ કહું છું એ રીતે મારું ભાવભીનું આમંત્રણ છે. આજે સાંજે તમામ મારા ભાઈઓ બહેનો જેટલા વધારે આવે એવી મારી નમ્ર વિનંતી છે. ભારત માતા કી જય. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં, રાપર મધ્યે.